હેલો સ્ટુડન્ટ, આજે આપણે જે એક નવો ટોપિક છે એના પર ડિસ્કશન કરશું. નામ છે એ છે ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક. સુવાહકની વ્યાખ્યા શું હતી? જેમાંથી વિદ્યુતનું વહન થાય એટલે કે વિદ્યુત પ્રવાહ છે પસાર થાય એને આપણે શું કહીએ છીએ? સુવાહક. વિદ્યુતનું વહન શું કામ થતું હશે? તો સુવાહકમાં મુક્ત વીજભાર વાહક એવા ઇલેક્ટ્રોન છે એ હોય છે. એટલે કે ઇલેક્ટ્રોનના લીધે વિદ્યુતનું વહન છે એ થાય છે. તો ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક. અવાહકમાં શું હશે? શું એમાં ઇલેક્ટ્રોન નહીં હોય? કોઈ પણ દ્રવ્ય છે એમાં ઇલેક્ટ્રોન હોય, કેમ કે એમાં અણુ અને પરમાણુ હશે, અને અણુ પરમાણુ છે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનના બનેલા હોય. તો એમાં ઇલેક્ટ્રોન તો છે, પરંતુ એ મુક્ત નથી કે જે ગતિ કરી શકે. તો ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે કે અવાહકમાં ઇલેક્ટ્રોન છે એ મુક્તપણે સ્વતંત્રપણે ગતિ નથી કરી શકતા. તો એવું મટીરીયલ એટલે ડાઇલેક્ટ્રિક મટીરીયલ. જે આપણે અત્યાર સુધી ડિસ્કસ કરી ગયા છીએ એને જરાક છે એ યાદ કરીએ. તો શરૂઆત કરશું આપણે એ છે સુવાહક. સુવાહકને રાખ્યો છે પહેલા તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. જો સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો શું થાય? ફોર એક્ઝામ્પલ, આ છે આઉટર ઇલેક્ટ્રિક ફિલ્ડ, સિમ્બોલ લખ્યો છે EO. આમાં છે આપણે એક સુવાહક પદાર્થ છે એને મૂકી દઈએ. સુવાહક પદાર્થ પર શું થતું હશે? ધન વીજભાર છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે, અને ઋણ વીજભાર છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. આપણે સુવાહકનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે એ આ ચેપ્ટરમાં એક ટોપિક ભણ્યા. જો ના જોયેલો હોય તો એ વિડિયો રેફર કરો, ત્યાં આ વાત છે આપણે ડિસ્કસ કરેલી છે. તો ધન વીજભાર છે એના પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે, ઋણ વીજભાર છે એના પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે બળ લાગશે. તો વિચારો તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? આ સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં હોય? ધન થી ઋણ તરફ. એટલે કે ઇનર ઇલેક્ટ્રિક ફિલ્ડ એની દિશા છે એ ધન થી ઋણ તરફ છે. ક્યાં સુધી વીજભાર છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશે, ધન વીજભાર, અને ઋણ વીજભાર છે વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં જશે. જ્યાં સુધી પરિણામી બળ 0 ન થાય ત્યાં સુધી છે એવું થાય. જેવું આપણે આગળ ભણ્યા છીએ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં. એટલે કે એક એવી કન્ડિશન આવે છે જ્યારે બાહ્ય વિદ્યુત બળ અને અંદરના જે વીજભાર છે એના પર આ વિદ્યુત ક્ષેત્રને લાગતા બળ સમાન મૂલ્યના થઈ જાય. એટલે કે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય કેવા થઈ જાય? સમાન. એટલે કે જો તમે આ વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરો તો તમને શૂન્ય સદિશ મળે. એટલે કે અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? શૂન્ય મળે. એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય થઈ જાય. આ વાત છે આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર, સુવાહકનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર ત્યાં છે એ ડિસ્કસ કરીએ. આજે જે વાત કરવાની છે એ એક આવી જ વાત છે, પણ ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક માટે વાત છે કરવાની. ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે કે અવાહક. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીની જ વાત કરીએ છીએ અત્યારે, તો આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તો મારી પાસે એક અવાહક પદાર્થ છે જેને હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર છે એ રાખું છું. અને જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, પહેલી વાત એ કેવું છે? ખૂબ પ્રબળ છે. જો પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હશે તો જ વીજભાર પર જે બળ લાગશે, નહીં તો બળ છે એ નહીં લાગે. કેમ કે ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એમાં વીજભાર મુક્તપણે ગતિ કરી શકવા માટે અવેલેબલ નથી, છે જ નહીં. એટલે જ તો આપણે એને શું કહીએ છીએ? અવાહક કહીએ છીએ.
પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે હવે આપણે મેળવવું. તો જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ હોય કે આ અવાહક પદાર્થમાં જે ઇલેક્ટ્રોન છે એના પર એટલું બધું બળ લાગે કે જે એ કંઈક વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે અને ધન વીજભાર છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. તો કે કેવું મળે? અંદરનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં. તો જો તમે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવો જેવું આગળ મેળવ્યું છે એમ જ, તો શું કરવું જોઈએ? સદિશ સરવાળો કરવો જોઈએ. એ અહીંયા તમને 0 નહીં મળે. અંદર વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ નહીં બને કે જેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર નાબૂદ કરે જેવું સુવાહકમાં થતું હતું. માત્ર જે અંદર વિદ્યુત ક્ષેત્ર છે એટલું જ હશે કે જેથી પરિણામી અસર છે કેવી થશે? ઘટશે. કેમ કે એની દિશા બાહ્ય કરતા કેવી છે? વિરુદ્ધ છે. તો એવું લખી શકાય કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઘટે છે, શૂન્ય નથી થતું. અને અહીંયા શું થતું હતું? પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. છેલ્લે સ્થિત વિદ્યુત શાસ્ત્રની વાત કરીએ તો અટકી જાય ગતિ ત્યારની વાતો છે, બરાબર? તો આ તો ડાઇલેક્ટ્રિક પદાર્થ. હવે ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એના બે પ્રકારના ડાઇલેક્ટ્રિક પદાર્થ છે મળે. આ વાત આપણે આગળ કરી રહ્યા છીએ. તો આટલું છે એ નોંધી લો જલ્દી, પછી આપણી વાત છે આગળ વધારીએ. ડાઇલેક્ટ્રિક દ્રવ્યના બે પ્રકાર છે. એમાંનો પહેલો પ્રકાર એ છે અધ્રુવીય અણુ. અધ્રુવીય અણુ છે એ કોને કહેવાય? નેક્સ્ટ આપણી વાત છે એ છે અધ્રુવીય અણુ. તો જે અણુના ધન અને ઋણ વીજભાર વિતરણના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય તેને અધ્રુવીય અણુ કહેવાય. વિતરણના કેન્દ્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, એક વડ એડ કરજો, એટલે કે એવો અણુ તમે કેમિસ્ટ્રીમાં ભણીને આવ્યા, ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ, બસ આ એ જ વાત છે. અધ્રુવીય અણુ કોને કહેવાય? એમાં ધન વીજભાર અને ઋણ વીજભાર છે એ એક જ જગ્યાએ હોય, એમના વચ્ચે કોઈ અંતર છે જ નહીં, એટલે કે એમના વચ્ચેનું અંતર છે 0 છે. ત્યારની વાતો કરીએ છીએ આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી, એટલે કે ઈઓ કેવું છે? 0 છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે 0 છે. જો બે વીજભાર વચ્ચે અંતર, ધન અને ઋણ વચ્ચે અંતર જ નથી, તો એની ડાયપોલ મોમેન્ટ, સંકેત હતો સ્મોલ p. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું હતું? બે માંથી એક વીજભારનું મૂલ્ય અને એ બે વીજભાર વચ્ચેનું અંતર. અહીંયા અંતર આપણે d લીધેલું છે. જો d0 છે તો ડાયપોલ મોમેન્ટ પણ કેવી હશે? 0 છે. પણ જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તો, જો આ અણુને, આ જે આપણો અણુ છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ છે આપણા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા, જે અત્યારે 0 નથી, એટલે કે હાજરી છે. તો ધન વીજભાર પર કઈ દિશામાં બળ લાગશે? ધન વીજભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે
ઋણ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે એ બળ લાગશે અને અત્યારની આ સ્થિતિમાં ધન અને ઋણ વીજભાર વચ્ચે એક અંતર મળ્યું એટલે કે અહીંયા d છે એ 0 નહીં હોય, બે વીજભાર વચ્ચેનું અંતર 0 નથી. જો બે વીજભાર વચ્ચેનું અંતર 0 ન હોય તો આપણે ડાયપોલ મોમેન્ટ છે એ મળશે એ 0 નહીં મળે. એટલે કે અધ્રુવીય અણુ છે એની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મોમેન્ટ 0 હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં મોમેન્ટ 0 હોય અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એની ડાયપોલ મોમેન્ટ છે એ હશે. તો આ હતો આપણો અધ્રુવીય અણુ. તમને ઉદાહરણ ખબર જ હશે, ઉદાહરણનું હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, આ બધા છે એ અધ્રુવીય અણુ છે. કે ધન અને ઋણ વીજભારના કેન્દ્રો. જો આ વીજભાર નથી, અણુ છે, આ એક પરમાણુ છે. એવું નહીં બોલતા કે વચ્ચે જગ્યા છે, અંતર છે, અહીંયા પણ છે, બરાબર? આ તો ખાલી મેં H2 છે એટલું કરેલું છે. મારી પાસે એક અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. આ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય એને જો હું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ લાગુ ન પાડું. હવે ધ્યાન કરજો, આ એક અણુની વાત કરીએ. હવે આપણે છે એક આખા બોક્સની વાત કરીએ. મારી પાસે ફોર એક્ઝામ્પલ એક ડાઇલેક્ટ્રિક પદાર્થ, આ છે એક ડાઇલેક્ટ્રિક પદાર્થ, એક આખો બ્લોક છે, ચોસલું છે, એને મેં રાખ્યો છે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. તો આ છે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. તો અહીં પરિણામી મોમેન્ટ કેટલી હશે? કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? 0. કેમ? એક અણુની જ મોમેન્ટ નથી તો એમાં તો ગમે એટલા અણુ લઈ લઈએ મોમેન્ટ કેટલી મળે આપણે? ઓબ્વિયસલી કેટલી મળશે? 0. પણ જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો, એટલે કે હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ 0 નથી, તો એવી કન્ડિશનમાં શું થશે? એવી સ્થિતિમાં આપણે શું મળશે? તો એવી સ્થિતિની અંદર જો મારા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા હોય તો આપણે છે એક મળશે ધન પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વીજભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. અને હવે આપણે પરિણામી ડાયપોલ મોમેન્ટ મળશે. એટલે કે અહીંયા છે આપણે પરિણામી ડાયપોલ મોમેન્ટ છે એ મળશે, એટલે કે એ 0 નહીં હોય. હવે જે ડાયપોલ મોમેન્ટ મળી એની દિશા જુઓ તો કઈ છે? હવે જે ડાયપોલ મોમેન્ટ મળી એની દિશા કઈ છે? ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાંથી ક્યાં હોય? ઋણ વીજભારથી ધન વીજભાર તરફ. ઋણ વીજભાર, ધન વીજભાર આ બાજુ છે કે? તો આપણે ડાયપોલ મોમેન્ટની દિશા છે. એવું કહી શકાય કે પરિણામી ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એક જ દિશામાં છે. P ની દિશા અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ કેવી છે? એક જ છે. બીજી વાત, જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વધે, જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વધશે તો આ વીજભાર પર જે બળ લાગે છે એ બળનું મૂલ્ય પણ વધે. કેમ? કેમ કે F શું થાય? Q E થશે. જો વિદ્યુત ક્ષેત્ર વધે તો બળ વધશે. જો આ ધન અને ઋણ વીજભાર પર લાગતા બળો વધે તો એમના વચ્ચેનું જે અંતર છે, ધન અને ઋણ વચ્ચેનું અંતર d, એ પણ શું થશે? વધશે. જો d વધે તો એવું કહેવાય કે મોમેન્ટ છે એ પણ વધશે. કેમ કે મોમેન્ટનો આધાર કોના પર છે? d પર. શું મળ્યું અંતે? ટૂંકમાં જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વધે તો મોમેન્ટ, કુલ ડાયપોલ મોમેન્ટ એ પણ વધશે. તો પરિણામી ડાયપોલ મોમેન્ટ
અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એકબીજાના સમપ્રમાણમાં છે. એક આવું છે આપણે મળે. જો તમે અહીંયા સમપ્રમાણતા દૂર કરો તો એક અચળાંક દાખલ કરીએ. એ અચળાંક છે એ છે આલ્ફા. આ આલ્ફા છે, આ સમપ્રમાણતા છે. આ જે આલ્ફા છે આને કહેવાય ધ્રુવીયતા. કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટેના પારિમાણિક સૂત્ર અથવા તો વ્યાખ્યા પૂછી રહી હોય ત્યારની વાતો છે. આપણે ટેક્સ્ટબુક પ્રમાણે માત્ર p ચલે છે. તો આલ્ફા છે એ છે ધ્રુવીયતા. તમારે ધ્રુવીયતાનો એકમ લખવો હોય તો તમે લખી શકો. એકમ કેવી રીતે લખતા હતા આપણે? સૂત્રનો કરતા બનાવીએ. p છે ડાયપોલ મોમેન્ટ છે. ડાયપોલ મોમેન્ટનો એકમ બોલો. કુલમ ઇન્ટુ મીટર. કુલમ અંતર મીટર. e શું છે? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનો એકમ શું હતો? ન્યૂટન પર કુલમ. છેદનો છેદ અંશમાં કુલમ સ્ક્વેર મીટર પર ન્યૂટન. આ થશે આલ્ફાનો એકમ. તમે આના પરથી ધ્રુવીયતાનું પારિમાણિક સૂત્ર છે એ લખી શકો, જે તમારે જાતે લખવાનું રહેશે. બરાબર. તો આ તો અધ્રુવીય અણુ. આગળ વધારીએ. અત્યારે આપણે એવી સ્થિતિ જ વિચારેલી છે કે બધા જ અણુઓ છે એ કઈ દિશામાં ગોઠવાય છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે ગોઠવાય છે. એના પાછળનું કારણ શું? કોઈ પણ ડાયપોલ છે જ્યારે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે કેવી સ્થિતિમાં રહે? હંમેશા એમની સ્થિતિ ઊર્જા લઘુત્તમ રહે ત્યાં જ ગોઠવવાની ટ્રાય કરે. સ્થિતિ ઊર્જા લઘુત્તમ ક્યારે હોય? ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું હતું? -p.E. લઘુત્તમ સ્થિતિ ઊર્જા કેટલી મળી હતી આપણને? સ્થિતિ ઊર્જા વાળો વિડિયો જોવો. લઘુત્તમ સ્થિતિ ઊર્જા છે -p.E હતું. -p.E ક્યારે મળે? ખૂણો કેવો હોય? 0 નો હોય. એટલે કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે એ 0 હોવો જોઈએ. એટલા માટે 0 ખૂણો લીધેલો છે આપણે. એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા અને ડાયપોલની દિશા છે એક સરખી થઈ જાય, માત્ર એની વાતો કરીએ છીએ. એટલે કે જ્યારે સંતુલન સ્થપાઈ જાય, સ્થાયી સંતુલન મળે આપણે, એ કિસ્સો છે આપણે વિચારીએ. બધી જ ડાયપોલ એક જ દિશામાં છે. આને કહેવાય સમદૈશિક, સમાન દિશા અથવા સમદિગ્ધર્મી. તો જ્યારે અધ્રુવીય અણુને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, જ્યારે અધ્રુવીય અણુને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એની કુલ ડાયપોલ મોમેન્ટ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય અને એની દિશા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે. આને કહેવાય સમદૈશિક ડાઇલેક્ટ્રિક પદાર્થ અથવા તો સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક પદાર્થ. તો આ તો એ છે અધ્રુવીય અણુ. જલ્દી નોંધવું હોય તો નોંધી લો. પછી આપણે આગળ વધીએ. હવે આપણે જે અણુની ડિસ્કશન કરવાની એ છે ધ્રુવીય અણુ. આ જ વાત છે પરંતુ ધ્રુવીય અણુ માટે. તો ધ્રુવીય અણુની વ્યાખ્યા છે તમે શું લખી શકો? તમે કેમિસ્ટ્રીમાં ભણીને આવ્યા છો. એ છે સેકન્ડ પોઈન્ટ, ધ્રુવીય અણુ કે જે ડાઇલેક્ટ્રિક અણુના ધન અને ઋણ વીજભારના કેન્દ્ર એકબીજા પર સંપાત ન થયેલા હોય તેવા અણુને ધ્રુવીય અણુ કહેવાય. એટલે કે દાખલા તરીકે જો આપણે HCl લઈ લઈએ તો હાઇડ્રોજન પર છે એ આંશિક ધન વીજભાર હોય છે અને ક્લોરીન પર છે એ આંશિક ઋણ વીજભાર હોય છે. એમના વિતરણના કેન્દ્રો જોવો તો બંને વચ્ચે છે એ અંતર છે. તો એક અણુની ડાયપોલ મોમેન્ટ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ નથી.
એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે કેવું છે 0 છે તો પણ કેવી મળતી હતી આપણે 0 મળેલી હતી જ્યારે ધ્રુવીય અણુની બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ડાયપોલ મોમેન્ટ કેવી હતી 0 હતી પરંતુ જે જો આને આનું બીજું ઉદાહરણ પણ લખી લઈએ નેક્સ્ટ જે છે H2O પાણીનો અણુ છે CO2 છે એ બધા ધ્રુવીય અણુઓ છે પરંતુ તમે પાછો એક ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું છે બ્લોક છે એને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રાખીએ ફોર એક્ઝામ્પલ એક ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એને હું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે લાગુ પાડું છું અને સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં છે એ મેં રાખેલો છે તો શું થતું હશે એનો જરાક વિચાર કરીએ પહેલા આપણે લઈએ છીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ 0 છે એટલે કે એની ગેરહાજરી છે અને આપણે રાખ્યો છે એક ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું પણ એ ચોસલું એટલે કે બ્લોક જે તમને હમણાં મેં મોબાઈલ જે દેખાડ્યો એ હવે આમાં જો તમે આ ધ્રુવીય અણુ છે પહેલી વાત તો એની ડાયપોલ મોમેન્ટ જોવા જશો અથવા એમના ધ્રુવીય અણુઓ છે એનું ઓબ્ઝર્વેશન છે એ જો કરવામાં આવે તો એની ગોઠવણી છે એ કઈક આવી હશે રેન્ડમ છે કેમ કે ઉષ્મીય ઊર્જાને કારણે અણુઓ છે એ અસ્તવ્યસ્ત છે ગતિ કરતા છે એટલે દરેક રેન્ડમ નો મીનિંગ શું હતો કોઈ પણ દિશામાં શક્યતા છે એની સમાન જેટલા ડાબી બાજુ એટલા જમણી બાજુ જેટલા 30 ના ખૂણે એટલા વિરુદ્ધ બાજુ 30 ના ખૂણે એટલે કે પરિણામી મોમેન્ટ છે અહીંયા તમે પરિણામી ડાયપોલ મોમેન્ટ લેવા જાઓ તો એ કેવી મળે 0 તો ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય જો ધ્રુવીય અથવા અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં રાખો કે ગેરહાજરીમાં રાખો શું મળશે એ ડિસ્કશન છે એ કરવું છે તો શું મળ્યું ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પરિણામી ડાયપોલ મોમેન્ટ 0 મળે પરંતુ એક અણુની ડાયપોલ મોમેન્ટ છે એ 0 નથી ધ્રુવીય અણુ માટે અધ્રુવીય માટે 0 હતી એમસીક્યુ માટે નાના ક્વેશ્ચન છે એટલે હું વારંવાર છે રિપીટ કરું છું પરંતુ જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ લાગુ પાડવામાં આવે તો એટલે કે હવે 0 ન હોય તો શું થશે ધારો કે આપણે લાગુ પાડેલા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા છે કંઈક આવી છે તો આ બધા જ ડાયપોલ છે એ કેવી રીતે ગોઠવાશે ધન વીજભાર પર કઈ દિશામાં બળ લાગે વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વીજભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે તો અહીંયા આપણે પરિણામી ડાયપોલ મોમેન્ટ 0 નહીં મળે અને એ પરિણામી ડાયપોલ મોમેન્ટની દિશા જો તમે જોવા જાઓ તો એ ક્યાં મળે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ મળે છે બરાબર તો એમસીક્યુ માટે એક કી પોઈન્ટ લખવો હોય તો લખી શકાય કે એક અધ્રુવીય અણુની બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ડાયપોલ મોમેન્ટ 0 છે અધ્રુવીય પદાર્થની બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ડાયપોલ મોમેન્ટ 0 છે અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અશૂન્ય છે સેમ આ જ વાત ધ્રુવીય અણુ માટે એક ધ્રુવીય અણુની બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ડાયપોલ મોમેન્ટ અશૂન્ય છે જગ્યા નથી બોલું છું અને ધ્રુવીય પદાર્થની બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ડાયપોલ મોમેન્ટ 0 છે અને હાજરીમાં ડાયપોલ મોમેન્ટ છે એ કેવી છે અશૂન્ય છે એમસીક્યુ માટે દરેક સેન્ટેન્સ છે ધ્યાન રાખવા તો ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય
બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જે પરિણામી ડાયપોલ મોમેન્ટ તો છે એ આપણે મળશે. તો જે ડાયપોલ મોમેન્ટ આપણે પરિણામી નથી મળતી, જે અત્યારે મળવા મળી, આ ઘટના છે એમને કહેવાય ધ્રુવીભવન. આ ઘટના છે એમને કહેવાય ધ્રુવીભવન. તો ધ્રુવીભવનની છે આપણે વ્યાખ્યા લખીએ. જ્યારે ધ્રુવીય કે અધ્રુવીય પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેની પરિણામી ડાયપોલ મોમેન્ટ અશૂન્ય હોય છે. આ હકીકત છે ધ્રુવીભવન કહેવાય. તો ધ્રુવીભવનની વ્યાખ્યા છે એ નોંધ કરી. તો આ હતું ડાઇલેક્ટ્રિક પદાર્થ અને ધ્રુવીભવન. તો ડાઇલેક્ટ્રિક પદાર્થમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી થતું, પરંતુ ઘટે છે. આ હકીકતનો ઉપયોગ છે એ આગળ આપણે આના પછીની થિયરી એમાં કરવાના છીએ. જ્યારે આવા ડાઇલેક્ટ્રિક પદાર્થને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવે તો શું થાય? તો એ ઘટના છે એ જોતા પહેલા એક નાની એવી બીજી વાત છે એના પર ધ્યાન કરીએ. મારી પાસે આ એક એવો છે ડાઇલેક્ટ્રિક પદાર્થ છે જે બની શકે ધ્રુવીય પણ હોય અથવા તો અધ્રુવીય પણ હોય, પરંતુ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી છે અને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં રાખેલો છે, એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ જો જોવા જશો તો એ તો શૂન્ય નહીં હોય, જે હમણાં આપણે આગળ વાત કરી. તો જો આમાં તમે પરિણામી ડાયપોલ મોમેન્ટનો જો વિચાર કરો તો એમાં એ અણુઓ છે એક આવી રીતે છે એ ગોઠવાયેલા છે. ધન અને ઋણ વીજભાર વિતરણના કેન્દ્રો એક છૂટા પડી ગયા છે. પરંતુ ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એટલે વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રબળ હોવાનું, પ્રબળ હશે એટલે બળ છે વધારે છે, બળ વધારે હશે એટલે બે નજીકના જે અણુઓ છે એમના ધન અને ઋણ વીજભાર છે એ પણ કેવા હશે? એકબીજાની ખૂબ નજીક હશે. પોતાનો ધન નહીં, બાજુવાળા પડોશી ધન અને ઋણ છે એ નજીક હશે. એટલે તમે જો આટલા ભાગમાં જોવા જાવ, અંદરના ભાગમાં છે એ ઓબ્ઝર્વેશન કરો તો તમને શું મળે છે? મેં તો તમને દેખાય એટલા માટે થોડા દૂર ડ્રો કરેલા છે. આનું પરિણામી શૂન્ય હશે. ધન ઋણ છે એકબીજા પર સંપાત, પરિણામી શૂન્ય. તો જે મેં આ લાઈન આ જે બોક્સ બનાવું છું એના અંદરના ભાગમાં કોઈ પણ જગ્યાએ નાનો એવો કદખંડ વિચારો તો એમાં પરિણામી વીજભાર છે એ કેવો મળે તમને? શૂન્ય મળે. માત્ર એવી બે જ કિનારી છે, માત્ર એવા બે જ ભાગ છે જે સપાટી છે કિનારા પરના ભાગ, આ ભાગ, આ બે જ એવી જગ્યા છે કે જ્યાં આ બાજુ છે એ ધન વીજભાર ભેગો થયો અને અહીંયા છે એ શું છે? ઋણ વીજભાર છે જેમાં, એટલે કે આ બાજુ ઋણ વીજભાર છે, આ બાજુ છે એ ધન વીજભાર છે. હતો નહીં, આવ્યો. પ્રેરિત થયેલો વીજભાર છે આ વીજભાર છે એ હતો નહીં, આ વીજભાર છે એ આવ્યો. કંઈક આવી રીતે જો મેં બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ઋણથી ધન તરફ એક ડાઇલેક્ટ્રિક પદાર્થને છે એ રાખીશ તો માત્ર સપાટી પર છે એ તમને વીજભાર છે એ મળે છે, અને માત્ર આ સપાટી છે એના પર જ વીજભાર મળે છે. આખા અંદરના ભાગમાં
વીજભાર છે કેવો થાય છે શૂન્ય મળે. તો આ જે વીજભાર પ્રેરિત થઈને મળ્યો એ જો હું પૃષ્ઠ વીજભાર ઘનતા લખું તો લખું છું સિગ્મા p. p ફોર પોલરાઇઝ નોટ પ્રેરિત. પ્રેરિત ગુજરાતી વર્ડ છે. પોલરાઇઝ થયેલો છે, ધ્રુવીભવન થઈને મળેલો છે. એટલે એના માટે ધ્રુવીભવન ઇંગ્લિશમાં કહેવાય પોલરાઇઝેશન. એટલા માટે સંકેત લખ્યો છે એ લખ્યો છે આપણે સિગ્મા p. ધન પૃષ્ઠ ઘનતા છે અને આ છે એ છે ઋણ પૃષ્ઠ ઘનતા. તો કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી મળશે? કુલ ડાયપોલ મોમેન્ટ છે એનો સંકેત આપી દઉં p ટોટલ. તો પોલરાઇઝેશન એટલે શું? પોલરાઇઝેશન એટલે એકમ કદ દીઠ મોમેન્ટ. એકમ કદ દીઠ કુલ પરિણામી ડાયપોલ મોમેન્ટ ને પોલરાઇઝેશન તીવ્રતા અથવા પોલરાઇઝેશન કહેવાય. પરંતુ જો તમે ખાલી મૂલ્ય જ લખો આવી રીતે p ટોટલ છેદમાં v અને તેના મૂલ્યને પોલરાઇઝેશન ડેન્સિટી એટલે કે પોલરાઇઝેશન ઘનતા કહેવાય. ધ્રુવીભવન ઘનતા પોલરાઇઝેશન ઘનતા કહેવાય. માત્ર જો એનું મૂલ્ય લખો તો આ કેપિટલ P છે, આ સ્મોલ p છે. કુલ મોમેન્ટ બધી મોમેન્ટનો સદિશ સરવાળો છે કરેલો. તો પોલરાઇઝેશન ઘનતા છે અથવા પોલરાઇઝેશન છે આનું કઈક સૂત્ર છે એ તમે તારાવાનો વિચાર કરો તો તમને શું મળે? ધારો કે બોક્સ આ બ્લોક છે એની જાડાઈ છે એ છે d અને એની સપાટીનું જે ક્ષેત્રફળ છે પાછો આ બ્લોક જાડાઈ છે d, સપાટીનું ક્ષેત્રફળ છે આ ક્ષેત્રફળ એ છે ધારો કે a. તો આનું કદ કેટલું મળે? a d જેટલું. તો આનું કદ મળશે a d જેટલું. આ જે સમીકરણ આ જે સૂત્રને છે એ જરાક તમે જો આગળ વધારો અથવા આ મૂલ્યને શું મળશે? p ટોટલ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું હતું? વીજભારનું મૂલ્ય બે વીજભાર વચ્ચેનું લંબ અંતર. તો કુલ વીજભાર અને બે વીજભાર વચ્ચેનું લંબ અંતર ઋણ અહીંયા છે ધન અહીંયા છે. બે વીજભાર વચ્ચેનું લંબ અંતર કેટલું છે? d. કેપિટલ Q એટલે આપણો કુલ વીજભાર. આના પર જે કુલ વીજભાર છે એ કેટલો છે? અને v એટલે કદ. કદ કેટલું મળ્યું આપણે? a d જેટલું. ચેપ્ટર નંબર 1 માં પૃષ્ઠ ઘનતાની વ્યાખ્યા આપણે શું જોઈ ગયા? પૃષ્ઠ ઘનતા એટલે કુલ વીજભારના છેદમાં ક્ષેત્રફળ. તો કુલ વીજભાર છે આપણે કેટલો મળશે? પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ જેટલો. અને અહીંયા પૃષ્ઠ ઘનતા છે એ પોલરાઇઝેશન થયેલી છે, પ્રેરિત થયેલી છે. એનો સિમ્બોલ આપણે યુઝ કર્યો છે સિગ્મા p છેદમાં a d. a અને d ને કટ કરીએ તો પોલરાઇઝેશન તીવ્રતા છે એ કેટલી મળશે તમને? સિગ્મા p જેટલી મળે. તો આ સૂત્ર પરથી જો તમારે પોલરાઇઝેશન તીવ્રતાનો એકમ અથવા પારિમાણિક સૂત્ર લખવું હોય તો કેટલું મળે? તો ભૂલમાં સ્ટુડન્ટ શું બોલી દે? જેવું પૃષ્ઠ ઘનતાનું હોય એ છે. પૃષ્ઠ ઘનતાનું શું થાય? કુલમ પર મીટર સ્ક્વેર. શું પોલરાઇઝેશન તીવ્રતાનું કુલમ પર મીટર સ્ક્વેર થશે? ચેક કરો તો અહીંયાથી. ડાયપોલ મોમેન્ટનો એકમ શું હોય? કુલમ મીટર. અને કદનો એકમ શું થશે? મીટર ક્યુબ. યસ, કુલમ પર મીટર સ્ક્વેર. ભૂલમાં એવું ન થઈ જાય મોમેન્ટનો એકમ એટલે કુલમ ઇન્ટુ મીટર. આ મોમેન્ટ નથી, પોલરાઇઝેશન તીવ્રતા છે. મોમેન્ટ ડિવાઇડ બાય વોલ્યુમ કદ છે. બરાબર? આ સંબંધ છે એને પણ એમસીક્યુ માટે અથવા નેક્સ્ટ થિયરી માટે છે એ યાદ રાખો. આ વાત છે ટેક્સ્ટબુક કરતા બહારની વાતો કરેલી છે. મેથેમેટિકલ ડિરાઇવ ઇક્વેશન છે ડિરાઇવ કરેલા છે. તો નોટબુકમાં છે એને નોંધી રાખો. તો આજના વિડિયોમાં માત્ર આટલું જ. ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો હજુ પણ સબસ્ક્રાઇબ કરો. દરેક વિડિયો છે નોટિફિકેશન મળે. રોજની પ્રિપેરેશન રોજ કરો.